બધા? હું મજામાં છે અને આજ ફૂલ્લી હેપી ડે છે. આજની તારીખ અમારા માટે લકી છે. આ તારીખમાં, આજના દિવસમાં બે સારી વાત છે આ તારીખને લગતી. હું કંડોળા ગઈ હતી, અત્યારે સવારે 9 વાગે ઘરેથી નીકળી ગઈ હતી. કંડોળા ગઈ હતી માતાજી લીરબાઈમાં દર્શન કરવા. 12 તારીખના દિવસે એક તો ફર્સ્ટ કહું કે રામદેવની મેરેજ એનિવર્સરી છે આજે. તો વાડીએ ફોન કર્યો. પહેલાં તો મારા બાપુજીના ફોનમાં ફોન કર્યો તો રિંગ પૂરી થઈ ગઈ. એટલે એના ફોનમાં કોઈ દિવસ રિંગ પૂરી ન થાય, ઉપાડી જ લે લગભગ. એ શિવને આતો દીકરો ક્યાંક તો હોય જ એમાં, ખાટલે કે બેઠા હોય, શેરડી ખાતા હોય. આજે રિંગ પૂરી થઈ ગઈ ને તો પછી તરત જ રામદેવને ફોન કર્યો કે બાપાએ ફોન નહોતું પાડ્યો. આમ મારા બાપાનું એવું છે, એ તરત છે ને ફોન ઉપાડી લે. એટલે જે દિવસ ન ઉપડે ને ફોન તો આમ થોડીક ટૂંકમાં ટેન્શન આવવા માંડે. આપણે ચિંતા થાય કેમ આજે ફોન નહીં ઉપાડ્યો, શું થયું છે. બાકી તો એ ફોન તરત ઉપાડી લે. તો રામદેવે કીધું કે ના કંઈ વાંધો નથી, બધા રેડી છે. એ બહાર જતો હતો. પછી પાછા થોડીક વાર થયું તો આવ્યો મારી માનો ફોન. મસ્તી કરતા હતા. મેં કીધું તમે માંડવો નાખી લ્યો, જાનમાં હું કાલ આવી જાય. રામદેવને હસતી હતી એમ કે તમે માંડવો આજે નાખી લ્યો. મેં કીધું કાલ હું જાનમાં આવી જાય. જોઈએ હવે શનિ રવિ છે તો નીકળાય તો 2 દિવસ જવું જ વાળીએ. એ એક ખુશીની વાત છે. આજ કાલે એને જાન છે, મેરેજ એનિવર્સરી છે. આટલા વર્ષ 16 વર્ષ કેમ નીકળી ગયા ખબર ન પડી. અને એક બીજી ખુશીની વાત એ છે કે આજે 12 તારીખ મતલબ અમારી સ્કૂલનો જન્મદિવસ છે. તો એ પણ અમારા માટે બહુ ખુશીની વાત છે. એટલે તો હું સવારમાં માતાજી દર્શન કરવા ગઈ હતી અને હવે સ્કૂલે જાઉં. જોઈએ સ્કૂલે જઈને તમને આગળ કન્ટિન્યુ કરું વિડીયો. શું છે, શું કર્યું સ્કૂલમાં, કેટલા બધા એક્સાઇટેડ છે, શું છે, કેને ખબર છે કે નથી કે. સ્કૂલનું અત્યારે મસ્ત વાતાવરણ છે. 15-20 મિનિટ માટેનો પ્રોગ્રામ આપણે રાખ્યો છે. તો એના માટે બધા તૈયારી કરે છે ફૂલ. આ તમને બતાવું, રંગોળીની તૈયારી ચાલુ છે અહીંયા. અને પ્રોગ્રામ માટે છોકરાઓને ત્યાં બેસાડે. ફાઇનલ લુક પછી હું તમને લાસ્ટમાં બતાવીશ. બહુ મસ્ત રંગોળી બનાવી છે. કન્ટિન્યુ બધા પોતપોતાના કામમાં અત્યારે વ્યસ્ત છે. થોટ્સ હજી લખવાનો બાકી છે, લખાઈ જાય તો પછી સુવિચાર.
teachers, and my dear learning students. On behalf of Keshwara Group Sanchalit Ideal School, it is my immense pleasure to extend a very warm and hearty welcome to each one of you. Today we have completed 2 years journey. Today is a special day where we celebrate our journey, our achievements, and the vibrant spirit of our school community. શુભ સવાર આદરણીય શ્રી શ્વેતાબેન નિવાસી શિક્ષકો અને મારા વહાલા વિદ્યાર્થી કેશવાલા ગ્રુપ સંચાલિત આઈડિયલ સ્કૂલ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ શુભ સવારમાં આપણે ખૂબ જ વિશિષ્ટ છે. આજે આપણે શાળાની સફળ આપણી સિદ્ધિઓ અને શાળાના ઉત્સાહી વાતાવરણની ઉજવણી કરવા એકઠા થયા છીએ. Indeed, we are thrilled to have you all with us as we embark on this exciting journey filled with joy, talent, and cheers memories. ખરેખર આનંદ, પ્રતિભા અને યાદગાર ક્ષણોની ભરેલી આ ક્ષણોમાં આપ સૌને અમારી સાથે જોડાવા બદલ ખૂબ જ ઉત્સાહિત છીએ. Before we begin the cultural program, we would like to invoke the blessings of the Almighty tribute to Goddess Saraswati, the Goddess of knowledge. I would like to invite our estimated trustee Shri Shweta Madam, Principal Sir, and distinct dignitaries to kindly grace the stage. Respected Shweta, Principal, teachers, and my dear friends, today I am very happy to stand here and share my thoughts as we celebrate completing 2 wonderful years in this school. It feels like just yesterday when I entered this school with excitement and a little nervousness, but now this school has become like my second home. In these 2 years,
I have learned many new things, not only from textbook, but also from a teachers, classmates, and activities we do every day. My teacher have always guided me with a patience and kindness. They have helped me understand difficult lessons, encouraged me to ask questions, and motivated me to do my best. I have also made many good friends here. With them, I have shared laughter, fun, and even challenge. We have worked together in class, played together, and helped each other to grow. These memories will always stay close to my heart. This school has taught me the value of discipline, honesty, teamwork, and respect. I feel proud to be a student of this institution, and I am thankful to my parents for giving me the opportunity to study here. As I step into another year, I promise to work harder, be more responsible, and continue learning with dedication. I hope the coming years will bring more achievement, experience, and happiness for all of us. Thank you, and have a wonderful day. એક જીવન સ્વાગત ગીત માટે સ્ટેજ પર આવે છે ત્યારે તાલ અને બેસના ભવ્ય કાર્યક્રમ માટે તૈયાર થઈ જાઓ. કૃપા કરીને તાળીઓથી જગ્યાએ સ્વાગત કરો. ધોરણ 7-8 ના વિદ્યાર્થીઓ. In these 2 years, this school has become a second home for students, a place to dream. For teachers, a place to shape lives. For parents, a place to trust. આ 2 વર્ષમાં શાળા બીજું ઘર બની ગઈ. વિદ્યાર્થી માટે સપનાનું સ્થાન, શિક્ષક માટે જીવન જીવવાનું સ્થાન, વાલીશ્રીઓ માટે વિશ્વાસનું સ્થાન. ના કહી શકાય એમ છે. બાળકોની પ્રતિભા અનંત છે. દરેક પ્રસ્તુતિ તેમની ખુશી છે અને આપણે સૌ ગૌરવ પણ છે. So now our next performance is sure to win your heart. I welcome Dev Bapodra to give a wonderful speech in English. પ્રિન્સિપલ હેમાંશુ સર, શિક્ષણગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે મને ખૂબ જ આનંદ થાય છે કે હું અહીં ઊભો રહીને મારી શાળામાં 2 સુંદર વર્ષ પૂરા થતા મારા વિચાર સરે કરી શકું છું. એવું લાગે છે કે કાલે જ્યારે હું ઉત્સાહ અને થોડા સાથે ડર સાથે આવ્યો હતો, આજે મને બહુ જ ખુશી થઈ. પરંતુ હવે આ શાળા મારા માટે બીજા ઘર જેવી બની ગઈ છે. આ 2 વર્ષમાં મેં ઘણી નવી વાતો શીખી છે. ફક્ત પુસ્તકોમાંથી જ નહીં, પણ મારા શિક્ષકો મિત્રો મને રોજની પ્રવૃત્તિઓમાંથી જ પણ મારા શિક્ષકોએ હંમેશા ધીરજ અને પ્રેમથી મને માર્ગદર્શન આપ્યું છે. મુશ્કેલીના સમયોમાં સમજાવવાનું, પ્રશ્ન પૂછવા અને રીત કરવાનો અને હંમેશા શ્રેષ્ઠ કરવાની પ્રેરણા આપવાનો માટે ભૂમિકા છે. મારા અહીં ઘણા સારા મિત્રો પણ મળ્યા છે. તેમનો સાથ, હાસ્ય, આનંદ અને પડકારો બધું જ વહેંચ્યું છે. આપણે મળીને અભ્યાસ કરીએ, રમવા અને એકબીજાની મદદ કરીએ. આ યાદો હૃદયમાં હંમેશા ખાસ રહેશે. ધન્યવાદ અને તમારો દિવસ શુભ રહેશે. શાળામાં તો ઇમારત નહીં, ભાવનાથી ભરેલું ઘર છે. અહીં શિક્ષણ મળે છે પણ પ્રેમ વધારે મળે છે. સફળતાની ડાયરીમાં આજે નવું પાનું ઉમેરાયું છે. 2 વર્ષની મહેનતનું ફૂલ આજે ખીલી ઉઠ્યું છે. કલાકો
શ્રી અને મારી સાથે અભ્યાસ કરતા મારા ભાઈઓ તથા બહેનો, આજે હું તમને શ્લોક કહીશ. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભ્ય કરિષ્યામિ સિદ્ધિ ભવતુ મે સદા. સરસ્વતી મયા દૃષ્ટા વીણા પુસ્તકધારિણી હંસવા સમાયુક્ત વિદ્યાદાન કુરુભમ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. અહીં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શ્રી શ્વેતા મેડમ તથા પ્રિન્સિપલ શ્રી હિમાંશુ સર, શિક્ષકગણ તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શાળાને 2 વર્ષ પૂરા થઈ ગયા. આજની તારીખ 12/12/2025 ના રોજ હું પાઠક તરીકે તમને મારા ધોરણ 8 થી 12 સુધીનો આ શાળાનો અભ્યાસ કહીશ. જેમ આકાશનો સૂર્યોદય થાય છે અને ચારે તરફ પ્રકાશ પથરાઈ જાય છે, તેમ કેશવાલાલ ગ્રુપના આવવાથી આ શાળામાં જાણે નવો ઉદય થયો છે. આ શાળાને આજે 2 વર્ષ પૂરા થયા, છતાં આ 2 વર્ષ એકદમ રમકડાની જેમ કેમ વ્યતીત થયા તે સમજી શકાતું નથી. જ્યારે હું ધોરણ 8 અને 9 માં હતો ત્યારે મજા હતી, તેના કરતાં માનો અત્યારે બમણી થઈ ગઈ છે. હું અહીં હોસ્ટેલમાં રહીને મારો અભ્યાસ કરું છું. હોસ્ટેલનું વાતાવરણ પણ મને ખૂબ જ માફક આવે છે. હવે વાત કરું અહીં શિક્ષણની, તો અહીંનો સ્ટાફ ખૂબ જ મહેનતુ છે તથા અમને વિષયનું ઊંડાણપૂર્વકનું સચોટ જ્ઞાન આપે છે. અંકિત સર, દેવા સર, રોહિત સર, અંજના મેડમ, આરતી મેડમ તથા કેજી મેડમ દ્વારા અમને ખૂબ જ સારું એવું વિષયને લગતું જ્ઞાન આપવામાં આવે છે. વસ્તુ સરસ મજાના અવસરે આપણે આજે ભેગા થયા છે. હિમાંશુ સાહેબ, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થીઓ, શાળા શરૂ થઈ ત્યાર પહેલાંનું કહેવાય કે એવો સમય હતો કપરો, ઘણા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય હતું. વિચાર થતો હતો કે શું થશે અને શું નહીં. અને એવા સમયે કેશવાલા ગ્રુપ એ કહેવાય ને કે તારણહાર તરીકે આવીને ઊભા અને શાળાની શરૂઆત કરી. ઘણા બધા વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ કર્યું. સાથે સાથે શિક્ષકોનું પણ ભાવિ જોડાયું તેની સાથે. 2 વર્ષ આંખના પલકારાની જેમ પૂરા થયા. સમય કેમ બીત્યો ખબર નથી. ઘણા બધા ફેરફારો, પરિવર્તનો આવ્યા. કહેવાય ને કે નવું હોય એમાં કાંઈ ભૂલ હોય એવું જરૂરી નથી, અને જૂનું હોય એ ખરાબ હોય એવું પણ હોતું નથી. એટલે નવું સ્વીકારવું અને એને અપનાવવું અઘરું છે. પણ શરૂઆતમાં લાગતું હતું કે શું થશે, કેમ હશે, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો અને અનુભવ થતા ગયા ત્યારે એમ થયું કે ના, આપણા જ છે અને આપણાની વચ્ચે જ આપણે કામ કરીએ છીએ. શક્ય એટલો પ્રયત્ન કરી અને આટલા સમય દરમિયાન મેં આપણો સહયોગ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુડ મોર્નિંગ. બધાએ આટલું બધું બોલી લીધું જ ને કે મને એમ થાય મારા માટે હવે કંઈ શબ્દ કે કંઈ બોલવા જેવું છે નહીં. ખરેખર આ જે મહેનત છે, મારું તો નામ છે ખાલી, હું આગળ છું એટલી, પણ મારી પાછળની મહેનત તમારા બધાની છે. સ્ટાફની મહેનત છે અને જેટલા છોકરાઓ અહીંથી વ્યવસ્થિત કોઈ પણ સારી પોસ્ટ ઉપર જશે અથવા તો સારા માણસ બનશે તો નામ ક્યાંય ને ક્યાંય અમારું આવશે. એટલે એના માટે તમારી જ મહેનત અમને ઉપયોગી થશે. અને થેન્ક યુ આટલી સારી રીતના આટલા શોર્ટ ટાઈમમાં આવી રીતે પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આટલી શાંતિથી તમે બધા બેઠા છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર તમારો, અને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર. આ 2 વર્ષમાં મને એવું નથી લાગ્યું જેટલો ટાઈમ હું અહીંયા જેટલું રહું ને એટલું ઓછું ઘરે રહું છું. ઘર કરતાં વધારે હું અહીંયા રહું છું. એટલે હમણાં મેડમે કીધું કે બીજું ઘર છે, પણ મારા માટે તો આ ફર્સ્ટ ઘર બની ગયું છે અત્યારે. સેકન્ડ ઘર તો હું ઘરે જાઉં ત્યારે બહુ ઓછો ટાઈમ હોય, ત્યાં વધારે પડતો દિવસ આખો મારો અહીંયા જાય અને તમારી સાથે જાય. બધાને ખૂબ ટ્રાય કરીએ કે તમને જેટલું સારું બને એટલું આપી શકીએ. અને જે પણ ક્યારેક ખીજાઈને કહેવું પડતું હોય, તમને ખીજાઈને છોકરાઓને કહેતા હોય અથવા તો સ્ટાફને ખીજાઈને કહેતા હોય, પણ ક્યાંય ને ક્યાંય અમારી ભાવના એવી હોય કે કંઈક સારું થાય એ માટે. બાકી અમારા માટે આ મારી ફેમિલી જ છે. સ્કૂલ ફેમિલી લખું છું, ગમે ત્યારે લખું ત્યારે. એટલે ખૂબ ખૂબ આભાર એટલો સારો પ્રોગ્રામ બનાવવા માટે, અને બારને સ્પેશિયલ બનાવવા માટે પણ ખૂબ ખૂબ આભાર. જ્યારે હું આવી ત્યારે મને નહોતું લાગતું, હું બધાથી અજાણ હતી. ટૂંકમાં હું શિક્ષક
શિક્ષણ લાઈનથી જ અજાણ હતી, પણ મને નથી ખબર હું આટલું જલ્દી આમાં સેટ થઈ જાય અને આટલો સારો સપોર્ટ મને મળશે બધાયનો. થેન્ક યુ બધાય. એટલા માટે આપણે શુભેચ્છા પાઠવવી જોઈએ. શરૂઆત 2 વર્ષ પૂર્ણ થયા એના માટે શિવ શુભ સંકલ્પમસ્તુ અને કલ્યાણસ્તુ ભવમ ચિરંજીવી શાલાય ઉત્તરોત્તર પ્રગતિ ભવતી. One thing, your future is in your hands. Every small efforts you make today becomes a big success tomorrow. Don't be afraid of mistakes. Mistakes are proof that you are trying. Believe in yourself, work hard, stay positive and never stop learning. You all have amazing potential and I know you will achieve great things. We extend our heartfelt thanks to our respected Shweta Madam, principals, sir, dedicated teachers and supporting staff, beloved and our amazing students. Without your concern, support and encouragement, this milestone would not have been possible. As we end today's program, let us carry forward the same spirit of unity, discipline and enthusiasm into the coming years. May the next chapter of our school's journey be filled with even great accomplishment. Thank you all once again for being part of this celebration. Have a wonderful day and see you in the next successful year. Thank you.